20 રૂપિયાથી ભાઈ 70 સ્ટાર્ટ થાય. આ એનિમલના ચશ્મા જો ભાઈ. સાંભાર બે એક્સ્ટ્રા નહીં ખાવાનું કેમ કે અમે હે ને ભાઈ સાંભાર બહુ પી જાય ભૂકા કાઢી. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે જો અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા, પોતાનું કપડાં બધું થઈ ગયું છે ને હવે જવાના છે તળાજા. થોડુંક તળાજા આમે કામ છે ને, સ્પ્રે મંગાવે છે રૂમ માટે, તો રૂમનો સ્પ્રે લાવવાનો છે. અને હવે હું જવા દઉં. અસ્મિતા છે હવે શિવ છે બરાબર ને, શિવી કે હજી ભાઈ શરૂ કામ શરૂ છે, એનું બ્લાઉઝ અધૂરું હોય. કેટલા દી છે આજ બ્લાઉઝ? 4 દીથાનું મેં શીખવાડતા ને રહેતા ને કર્યું. 4 દીથા ભાઈ આનું બ્લાઉઝ અધૂરું હોય, બ્લાઉઝ શીખવાડું. હાલો હવે હું જવા દઉં, તું બ્લાઉઝ તારી રીતે બનાવી નાખજે બરાબર ને. તારું હોય એટલે વાંધો નહીં બગડે તો. હે સ્પ્રે એક રૂમનો સ્પ્રે લાવવો છે કેમ કે રૂમમાં થોડીક શું છે અત્યારે ચોમાસું રૂમ ને એટલે ઓલું થાય, એટલે અસ્મિતા કહેતી એમ રૂમનો એક સ્પ્રે લેતા આવું. અને આમે તળાજા મારે થોડુંક કામ છે તો પતાવતા હું. હાલો રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ, ગાડી આપણી રેડી. હવે જવા દઈએ તળાજા જઈને મળીએ. આવી ગયા છીએ તળાજા, ગાડી પાર્ક કરી નાખી છે ક્યાં. અને ભાઈ અમારે તો તળાજાનું હટાણું કે નહીં. હા અમારી શાક માર્કેટ છે અને આવી ગયા છીએ તળાજા શાક માર્કેટમાં જઈએ તો હવે પેલા હે ને સ્પ્રેનું કામ પતાવી ને હવે આપણે આવી ગયા છીએ પરફ્યુમની દુકાને. જો કે મસ્ત મસ્ત તળાજા પહેલી વાર શોરૂમ બીનો છે. પરફ્યુમ તો ઘણા બધા છે, કાંઈ ઘટે નહીં. જોઈ શેટ છે, કેમ છે શેઠ? સારું તો વાંધો નહીં. સારો એકાદો સ્પ્રે બતાવો મસ્ત. ચાલો બરાબર, હાલો તો ભાઈ ઉપર છે. ઉપર છે, વાહ ભાઈ વાહ. તો ભાઈ શોરૂમ છે, ઉપર શોરૂમ છે ભાઈ. આ તળાજા ફર્સ્ટ ટાઈમ છે તો જઈએ આપણે ઉપર. હાલો 20 રૂપિયાથી ભાઈ 70 સ્ટાર્ટ થાય છે અહીંયા. જો કેમ છે ને શોરૂમ, કાંઈ ઘટે નહીં તળાજામાં. અને અત્યારે ભાઈ બધી બ્રાન્ડેડ છે. આપણે તો શું છે અહીંયા તળાજામાં બહુ મળવું મુશ્કેલ પડે કેમ કે અત્યારે વસ્તુ એવી છે કે સુરતનું વધારે ફેમસ કહેવાય. પણ આ તળાજામાં આવો શોરૂમ મને ખબર નહોતી ભાઈ. તમને લગભગ તો ઘણા ખરાને તો ખબર જ નહીં હોય કે આવો શોરૂમ તળાજામાં પણ છે. તળાજામાં ભાઈ છે ને આ આપણા ભાઈબંધ છે બરાબર, અત્યારની દુકાન છે. હવે તમને કઈ કઈ બ્રાન્ડ મળે એ બધું ભાઈ છે આપણને થોડીક કહે છે કઈ કઈ બ્રાન્ડ છે આપણી પાસે અવેલેબલ અહીંયા. આપણી પાસે રામસન્સ, મયુર, મનીષ, પટેલ, આદિલ કાદરી અને ફોગ, ડેનવર જેવી અલગ અલગ ઘણી બધી બ્રાન્ડના આપણી પાસે પરફ્યુમ, અત્તર, સ્પ્રે બધું મળી જાય છે. બોડી સ્પ્રે છે, બધી અલગ અલગ વેરાયટીમાં મળી જાય છે. અને 100 કરતાં વધારે પણ આપણી પાસે સ્મેલ અત્તરમાં છે, બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ વસ્તુ છે. એની અંદર આદિલ કાદરીમાં મેઇન છે સનાયા અને બીજા જે અલગ અલગ એના 5 અત્તર છે એ બધા મળી રહેશે. અને બોડી સ્પ્રેમાં આપણી પાસે અલગ અલગ ઘણી વેરાયટી છે. અત્તરમાં અલગ અલગ વેરાયટી છે, સ્પ્રેમાં અલગ અલગ વેરાયટી છે, કિલર છે, એ નામચીન બ્રાન્ડેડ ઘણી બધી કંપની આપણી પાસે મળી રહેવાની છે. તમને આપણે પ્રાઇસ શું છે, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? ખાલી 20 રૂપિયાથી આપણું સ્ટાર્ટિંગ થાય છે. અને પછી ભારે તો જોવે ત્યાં સુધી મળશે, પણ 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે. અને પછી ઇમ્પોર્ટેડ વસ્તુ 20માં તે 20 રૂપિયાથી ભાઈ અત્યારની સ્ટાર્ટિંગ થાય છે. અને એન્ટ્રી પાડવી તો 20 રૂપિયામાં એન્ટ્રી પડી જાય છે બરાબર. એવી દુકાન આપણા તળાજામાં પહેલી વાર શોરૂમ બીનો છે તો વિઝિટ કરજો. ઘણી બધી બ્રાન્ડેડ વસ્તુઓ પણ મળી જાય. જ્યાં સુરત જવાની કઈ જરૂર નથી. આપણે બધાને ખબર હોય કે સુરતના અત્તર બહુ ફેમસ છે, પણ સુરતથી પણ ઘણું બધું પ્રોડક્શન અહીંયા થાય છે. અને ત્યાં સિવાય બધી ઘણી બધી જગ્યાઓથી અત્તર અહીંયા આવે છે. અત્તરની સાથે સાથે બ્રાન્ડેડ ચશ્મા અને સસ્તામાં બરાબર. ત્યાર પછી પટ્ટા પણ ઘણા બધા અલગ અલગ ડિઝાઇનના છે. તમે જો અત્તરની સાથે સાથે તમને બેલ્ટ પણ મળી જશે. એટલે આપણે તો ભાઈ શું કહેવાય, ખરીદી કરવા આવ્યો હોય ને અત્તર, બેલ્ટ, પછી ચશ્મા આવી બધી ફેશનેબલ વસ્તુ મળી જાય તો શું જોઈએ કહો. એવું પાકેટ પણ છે હો ભાઈ અવેલેબલ. લવ સેટ જો ભાઈ પાકેટ પણ મળી જશે. તો એક જ જગ્યાએ તમને ઘણી બધી વસ્તુ મળી જાય. આમ જોવો તો કટલેરીની દુકાને હોય, પણ આ છે ને સ્પેશિયલ શોરૂમ છે. એટલે કટલેરીની દુકાને તો અમુક પરફ્યુમે એવા હોય કે થોડાક આમ શું કહેવાય લો બજેટના હોય, પણ સ્પેશિયલ શોરૂમ તમે પરફ્યુમના આવો તો તમને એક અલગ જ પરફ્યુમ મળે. તો આ છે ને તમારે આવવું હોય ને તો રેન્જર પરફ્યુમમાં જ આવવું પડે તળાજા હો ભાઈ. ત્યાં સુધી તમને આ વસ્તુ તળાજાની અંદર ન જોવા મળે. તો એકવાર અવશ્ય વિઝિટ કરજો રેન્જર પરફ્યુમ તળાજા. ચશ્મા ભાઈ અલગ અલગ આઈટમના છે. જુઓ આ એનિમલના ઓલા એનિમલનું પિક્ચર એવું હતું ને હમણાં આપણે રણબીરનું, આ એનિમલના ચશ્મા જો ભાઈ છે ને કઈ ઘટે. આવો ભાઈ તળાજા એકવાર વિઝિટ કરો દુકાનની. તમને ખરેખર અને ખાસ તમને છે ને અહીંયા છે ને મારું નામ તમે કે અથવા તો મારો વિડીયો બતાવીશો ને શોપકીપરને, દુકાનદારને, ભાઈબંધને, તો તમને 100% ડિસ્કાઉન્ટ મળશે. મારા તરફથી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અહીંયા આપશે શેઠ. તો
તો અવશ્ય વિઝિટ કરજો ભાઈ આ દુકાન. સરસ મજાના રૂમના સ્પ્રે તમને મળી જાય ભાઈ. તો હું તો ખાસ રૂમ સ્પ્રે લેવા આવેલો હતો ને એટલે લઈ લઉં એક રૂમ સ્પ્રે. અને એની સાથે સાથે તમને અહીંયા છે ને મોબાઈલના કવર એ મળી જાય ભાઈ. એક સાથે ઘણી બધી વેરાયટી અવેલેબલ છે અહીંયા. જુઓ તમે અત્તર, મોબાઈલના કવર, પછી બ્લૂટૂથ છે, ઘણી બધી વસ્તુ મળી જાય. અહીંયા તમારે આવવા માટે છે ને એક જ એડ્રેસ છે. જોકે એ એડ્રેસ આપણે બધા જાણતા જ હોઈએ છીએ હર હંમેશ. કેમ કે જો સાંભળો ને આ શું છે, આ છે માર્કેટ, શાક માર્કેટ આપણી મેન. જુઓ તમે આ મેન માર્કેટ છે. અહીંયા રસનો સિસોડો છે, આ શાક માર્કેટનો ખૂણો, આ ગોપનાથ રોડ, અને અહીંયા છે દુકાને ભાઈની ગુજરાત મોબાઈલની ઉપર. બરાબર, બે સાઈડથી જવાય ભાઈ આ દુકાને, પરફ્યુમની દુકાને. આ રહ્યો ગોપનાથ રોડ, આ બાજુથી જવાય. જો આ ગુજરાત મોબાઈલની ઉપર જે સામે છે ને આદિલ કાદરી, એ જ આપણી પરફ્યુમની દુકાન છે. તો અવશ્ય વિઝિટ કરજો ભાઈ શોપે. બહુ સરસ મજાના પરફ્યુમ મળી જાય. આ છે આપણી તાલ ધ્વજ નગરી તળાજા. જોઈ શકો છો તાલ ધ્વજ એપલ વાળાની જે ગુફાઓ છે આની અંદર, અને જે ઘણી બધી બૌદ્ધ ગુફાઓ છે. આપણે જો કે આનો વ્લોગ હું નસ્મિતા આવ્યા ને ત્યારે બનાવ્યો હતો, અને હવે દેવરાજભાઈને થોડુંક કામ હતું ને એટલે આવેલા હતા. હવે જવા દઈએ જમવા, કેમ કે ભૂખ લાગી છે ભાઈ. તળાજા આવી એટલે નાસ્તો કરીએ હો ભાઈ. તો હાલો હવે નાસ્તો કરવા જવાય. અને આ જે તળાજાનો ડુંગરો છે એની ઉપર હું નસ્મિતા ગયા હતા, તો એ વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે. તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું આપી દઈશ, તો એ વિડીયો જોજો. મસ્ત મજાની ગુફાઓ છે ભાઈ બધી અહીંયા. જો અહીંયાથી જ અમે સીડ્યા હતા હું નસ્મિતા. આવી ગયા છીએ હવે ઢોસા ખાવા માટે. ઢોસા આગળ રેડી થાય છે, તે ઉપાડી દઈએ. ઢોસા છે હવે રેડી થઈ ગયા છે. અમે અહીંયા તળાજા આવીએ એટલે ઢોસા ખાવાનું વધારે પસંદ કરીએ ભાઈ. તો મસ્ત મસ્ત ઢોસા બની ગયા છે. હાલો આવી જાઓ તમે ખાવા. રેડી થઈ ગયા છે આપણા મસાલા ઢોસા. તો હાલો આવી જાઓ તમે પણ. અને ખાસ નોંધ લખેલી છે સાંભાર બે એક્સ્ટ્રા નહીં ખાવાનું, કેમ કે અમે હે ને ભાઈ સાંભાર બહુ પી જાય ભૂકા કાઢીને, એટલે અહીંયા વોર્નિંગ મારી દીધી છે પહેલાં અમારા માટે. આ દેખ શું કેવું તારે? હા શું કે આ સાંભાર અમને નથી ભાવતું ભાઈ બહુ. આ અમે ઓછો લઈ પણ ઓલો સાંભાર ભૂકા કાઢી દઈએ એમ, એટલે વોર્નિંગ મારી દીધી આ લોકોએ પહેલાંથી. હું દેવરાજભાઈ પોગી જ્યાં ઉછળી ને અમે કાવનું ને કિસ્સાનું બે બહેનોનું એક કુરિયર મંગાવ્યું હતું. તો અહીંયા ઉછળી મારે મેળ આવી ગયો રસ્તામાં. એક કાંકરે બે પક્ષી મળી ગયા છે. તો કુરિયર લઈ લીધી ભાઈ પહેલી આવી ગયો છે તળાજાથી. અને આવો કંઈક સ્પ્રે લાવ્યો છું. આ રૂમનો સ્પ્રે છે સ્પેશિયલ રૂમ માટે. અને એક ટી શર્ટ લાવ્યો છું, થોડુંક ગમ્યું હતું ને તે લેતા આવ્યો. આ રીતનું કંઈક ટી શર્ટ છે. હાલો એ તો પહેરશું એટલે વર્તી. આ પાર્સલ છે. આ પાર્સલ છે ને કાવના ને કિશોના બે બહેનોના છે, કપડાં આમાં મંગાવેલા. તો એ જોઈ આમાં શું આવ્યું છે એમ. બરાબર. અને આમાં લાવ્યો છું ઢોસા પાર્સલ અસ્મિતા હાટું. એવું છે બધું.